ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું મા પાર્વતીનો પ્રશ્ન. આ શિવપુરાણની કથા છે. આ વાર્તા ખૂબ જ ફળદાયી છે. આ શંકર પાર્વતીનો સંવાદ જે કોઈ સાંભળે છે, સાંભળનાર, સંભળાવનાર, હોંકારો ભરનાર, તેના ઉપર શિવ પાર્વતીની કૃપા સદાય બની રહેશે. માતા પાર્વતી એકવાર કૈલાસ પર ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. એટલે તેમણે શંકર ભગવાનને કહ્યું, પ્રભુ, મારા મનમાં એક સવાલ ઉદ્ભવ્યો છે, જેનો ઉત્તર શોધવા માટે હું ક્યારની મથી રહી છું. તમે મારા પ્રશ્નના ઉત્તરનું સમાધાન કરી મારા મનને શાંતિ થાય એવું કરો. હું ક્યારની વિચારી રહી છું, પણ મને જવાબ નથી મળી રહ્યો. એટલે શિવજી બોલ્યા, દેવી, એવો કયો પ્રશ્ન છે જે તમારા મનને વિચલિત કરે છે, જે તમને અશાંત કરે છે? મને કહો, હું તમારો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ, તમને સંતુષ્ટ કરવાની. એટલે માતા પાર્વતી બોલ્યા, પ્રભુ, મારો પ્રશ્ન છે કે સંસારમાં સૌથી મોટું દાની કોણ છે? એટલે શંકર ભગવાન કહે છે, દેવી, આ પ્રશ્નનો ઉત્તર આપીશું, પણ એના માટે તમે એક કથા સાંભળજો. આ કથાના માધ્યમથી તમારો જવાબ તમને જરૂર મળી જશે. માટે તમે ધ્યાનથી હું કહું એ કથા સાંભળો. એકવાર રાજા વિક્રમાદિત્યએ એક મહાભોજનું આયોજન કર્યું. એ ભોજમાં અસંખ્ય વિદ્વાન, સંતો, સાધુ, બ્રાહ્મણ, વ્યાપારીઓ તથા દરબારીઓને આમંત્રિત કરવામાં આવ્યા. ભોજના મધ્યમાં બધા લોકો વચ્ચે એક ચર્ચા ઊભી થઈ કે આ સંસારમાં સૌથી મોટો દાની કોણ છે? એટલે ભોજમાં ઉપસ્થિત બધા જ લોકો હતા, જેટલા લોકો હતા એ બધા જ એક જ સ્વરમાં બોલ્યા, રાજા વિક્રમાદિત્યને સૌથી મોટો દાનવીર ઘોષિત કરી દીધો. હવે રાજા વિક્રમાદિત્ય લોકોના હાવ ભાવ જોઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર એક બ્રાહ્મણ ઉપર પડી. તે બ્રાહ્મણ ચૂપચાપ બેઠા હતા. ન તો હા કહેતા હતા, ન કંઈ ના કહેતા હતા. બસ ચૂપચાપ બેસીને જોઈ રહ્યા હતા. હવે આ વિક્રમાદિત્યએ જોયું એટલે તેમણે તે બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણ દેવતા, તમે ચૂપચાપ કેમ બેઠા છો? તમે કશું બોલી કેમ નથી રહ્યા? તમારો શું મત છે? શું રાય છે? તે કહો. સાચું સાચું બોલો. શું વાત છે? રાજાની વાત સાંભળી બ્રાહ્મણ થોડી વાર તો મૂંઝવણમાં પડી ગયા. તે બ્રાહ્મણ વિચાર કરે છે કે જો હું સાચું નહીં બોલું તો મને ખોટામાં હા પાડવાનું પાપ લાગશે. તે બ્રાહ્મણ બોલ્યા, મહારાજ, મને માફ કરજો. હું જાણું છું કે તમે બહુ મોટા દાનવીર છો, પણ આ ધરતી પર તમારાથી પણ મોટો એક દાની રાજા છે. તે રાજા 1,00,000 સ્વર્ણ મુદ્રાઓ રોજ દાન ન કરે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નથી કરતું. અને તે રાજા સમુદ્ર પાર એક નગરમાં રહે છે. એ રાજાનું નામ છે કીર્તિધ્વજ રાજા. બ્રાહ્મણની વાત સાંભળી વિક્રમાદિત્યને રાજાના મનમાં તે દાની રાજાના દર્શન કરવાની લાલસા જાગી. તે રાજા કેવા છે એને જોવા માટેની, રાજા કીર્તિધ્વજને જોવા માટેની લાલસા જાગી, ઈચ્છા થઈ. બ્રાહ્મણની સ્પષ્ટ વાત અને સચ્ચાઈ સાંભળીને વિક્રમાદિત્ય રાજા ખૂબ પ્રસન્ન થયા અને તેમને બહુ મોટો પુરસ્કાર આપી તે બ્રાહ્મણ દેવને વિદાય કર્યા. પછી વિક્રમાદિત્યએ મહેલથી બહાર નીકળીને રાજ્યની સીમા પર જઈ પહોંચ્યા અને દેવી દ્વારા આપવામાં આવેલા બંને વેતાળોનું એણે સ્મરણ કર્યું. રાજાએ વેતાળોને સ્મરણ કરીને કહ્યું કે તે સમુદ્ર પાર કીર્તિધ્વજના મહેલ તેના રાજ્યમાં પહોંચાડી દે. બંને વેતાળોએ રાજા વિક્રમાદિત્યની આજ્ઞાનું પાલન કર્યું અને તેને સમુદ્ર પાર રાજા કીર્તિધ્વજના રાજ્યમાં પહોંચાડી દીધા. પછી રાજા વિક્રમાદિત્યએ વેશ બદલી લીધો અને રાજા કીર્તિધ્વજના દ્વાર પર પહોંચી ગયા. અને દ્વાર પર પહોંચી ત્યાંના દ્વારપાળને કહ્યું કે જાઓ, તમે તમારા રાજાને સૂચના આપો કે તેમના દર્શન કરવા હું આવ્યો છું. સૂચના મળતા જ રાજા કીર્તિધ્વજ બહાર આવ્યા. તેમણે વિક્રમાદિત્યને પૂછ્યું કે તે કોણ છે? તમે
મારી પાસે શું કામ આવ્યા છો? વિક્રમાદિત્ય બોલ્યા કે મહારાજ, હું ઉજ્જૈન નગરનો રહેવાસી છું અને એક ક્ષત્રિય છું. મેં તમારા ગુણો વિશે, તમારી પ્રશંસા વિશે બહુ જ ચર્ચા સાંભળી છે, માટે હું તમારી પાસે આવ્યો છું. તમારા દર્શન કરવા માટે, તમારી સેવા કરવા માંગુ છું, માટે હું આવ્યો છું. રાજા કીર્તિધ્વજે પૂછ્યું કે તું કયું કામ કરવા ઈચ્છે છે? તને કયું કામ ફાવશે? વિક્રમાદિત્ય બોલ્યા, મહારાજ, હું એવું હરેક કામ કરી શકું છું. હું હરેક સમયે કાર્ય કરું છું. જે કોઈ બીજું કોઈ નથી કરી શકતું એ કાર્ય હું કરી શકું છું. આ સાંભળી કીર્તિધ્વજે તેણે તેના મહેલમાં દ્વારપાળના રૂપમાં નિયુક્ત કરી દીધા. બીજા દિવસે સવારે રાજા વિક્રમાદિત્યે જોયું કે રાજા કીર્તિધ્વજ 1 લાખ સ્વર્ણ મુદ્રા વેચી રહ્યા છે. આ કામ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી 1 લાખ સ્વર્ણ મુદ્રા વેચાઈ ન જાય, અને ત્યાર પછી જ રાજા કીર્તિધ્વજ અન્ન જળ ગ્રહણ કરે. આ પ્રકારે રોજ દાન કરતા હતા. આ બધું જ રાજા વિક્રમાદિત્ય તેની નજરેથી જુએ છે. એક દિવસ વિક્રમાદિત્યને વિચાર આવ્યો કે રાજા દરરોજ 1 લાખ સ્વર્ણ મુદ્રાનું દાન કરે છે, તો તે કયું કામ કરે છે જેનાથી આટલી સ્વર્ણ મુદ્રા તેને મળે છે? આની તપાસ તો મારે કરવી જ જોઈએ. રાજા કીર્તિધ્વજ આટલી સ્વર્ણ મુદ્રા માટે કયું કાર્ય કરી રહ્યા છે? આમ વિચારી એકવાર વિક્રમાદિત્યએ આ બધી તપાસ કરવા માટે તેના મહેલના પાછળના વાડામાં છુપાઈ ગયા, અને તેણે જોયું કે કીર્તિધ્વજ તેના મહેલમાંથી નીકળીને ક્યાંક જઈ રહ્યા છે. વિક્રમાદિત્ય પણ ચૂપચાપ તેની પાછળ ચાલ્યા ગયા. ચાલતા ચાલતા કીર્તિધ્વજ એક વનમાં આવ્યા. વનમાં એક દેવીના મંદિરમાં જઈ પહોંચ્યા. મંદિરમાં અગ્નિ પર એક બહુ મોટી કડાઈ ચડાવેલી હતી. એ કડાઈમાં તેલ ફફડતું હતું, ઉકળી રહ્યું હતું બરાબર. કીર્તિધ્વજે પહેલા દેવીની પૂજા કરી. તે મંદિરની અંદર એક દેવીની મૂર્તિ હતી. એ દેવીની પૂજા કરી અને પછી તે કડાઈના ઉકળતા તેલમાં કૂદી પડ્યા. એટલે એનું શરીર બળીને એકદમ ભસ્મ જેવું થઈ ગયું. અને વિક્રમાદિત્ય મંદિરના થાંભલા પાછળ સંતાઈને આ બધું જોઈ રહ્યા છે. ત્યારે પછી ત્યાં 64 જોગણીઓ પ્રગટ થઈ, અને તે દેવીઓ રાજા કીર્તિધ્વજનું બળેલું શરીર કડાઈમાંથી બહાર નીકાળી અને તેનું માંસ ખાવા લાગી. પછી જ્યારે તે તૃપ્ત થઈ ગઈ એટલે એ દેવીઓ ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી ત્યાં બીજા એક દેવી પ્રગટ થયા, અને તે દેવીએ તે રાજા કીર્તિધ્વજનું જે હાડપિંજર હતું એમાં અમૃતના છાંટા નાખ્યા. અમૃતના છાંટા પડતાની સાથે જ રાજા કીર્તિધ્વજ ફરીથી જીવતા થયા. તેનું શરીર ફરી પહેલા જેવું જ થઈ ગયું. તેણે બહુ આદરથી દેવીને પ્રણામ કર્યા. દેવીએ રાજાને 1 લાખ સ્વર્ણ મુદ્રા આપી. રાજા કીર્તિધ્વજ પ્રસન્ન મનથી એ મુદ્રા લઈ ત્યાંથી ખુશ થઈને પાછા મહેલ ચાલ્યા ગયા. કીર્તિધ્વજના ગયા પછી વિક્રમાદિત્યએ પણ તે ગરમ જે કડાઈમાં તેલ હતું તે કડાઈમાં કૂદી પડ્યા, અને પહેલાની જેમ ફરી 64 જોગણીઓ આવી અને વિક્રમાદિત્યના શરીરનું માંસ ખાવા લાગી. માંસ ખાઈને ચાલી ગઈ. ફરી ત્યાં બીજા દેવી પ્રગટ થયા, અને તેમણે વિક્રમાદિત્યના હાડપિંજર પર ફરી અમૃત છાંટ્યું અને જીવતા કર્યા, અને વિક્રમાદિત્યને ફરી 1 લાખ સ્વર્ણ મુદ્રા આપી. પણ 1 લાખ સ્વર્ણ મુદ્રા મળ્યા પછી પણ રાજા વિક્રમાદિત્ય ત્યાંથી ગયા નહીં, અને ફરી વારંવાર ઉકળતા ગરમ તેલમાં કઢાઈમાં કૂદવા લાગ્યા, અને દરેક વાર દેવીઓ આવે એનું માંસ ખાય અને ચાલી જાય, અને દરેક વખત બીજા દેવી પ્રગટ થાય અને વિક્રમાદિત્યને જીવતા કરી અને 1 લાખ મુદ્રા પ્રાપ્ત કરતા રહ્યા. આવું વિક્રમાદિત્ય વારંવાર કરતા રહ્યા. આ જોઈને દેવી વિક્રમાદિત્ય પર બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા, બેટા, તારા ત્યાગ અને સાહસથી હું બહુ જ પ્રસન્ન છું. તું તારી ઈચ્છા અનુસાર
મારી જોડેથી કંઈ પણ માંગી શકે છે. બોલ, તારે શું જોઈએ છે? વિક્રમાદિત્ય બોલ્યા, દેવી માં, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો દયા કરીને મને એ થેલી આપી દો જેમાંથી તમે મને દર વખતે 1,00,000 સ્વર્ણ મુદ્રા આપો છો. દેવીએ એ થેલી વિક્રમાદિત્યને આપી દીધી અને વિક્રમાદિત્ય તે થેલી લઈને પાછા મહેલ ચાલ્યા ગયા. કીર્તિધ્વજના મહેલે ચાલ્યા ગયા. હવે વિક્રમાદિત્યના જવાની સાથે જ ત્યાંથી મંદિર અને દેવીની મૂર્તિ પણ ત્યાંથી ગાયબ થઈ ગઈ. ત્યાંથી બધું જ ગાયબ થઈ ગયું. હવે ત્યાં કંઈ હતું જ નહીં. બીજા દિવસે જ્યારે પાછા કીર્તિધ્વજ રાજા તે સ્થાન પર આવે છે તો ત્યાં જોવે છે અને જોઈને આશ્ચર્ય પામે છે અને નિરાશ થઈ ગયા કે હવે તો ત્યાં કંઈ મંદિર નથી, કોઈ દેવી નથી, કોઈ તેલ, કોઈ કઢાઈ નથી, કશું જ નથી. અને આશ્ચર્ય પામી ગયા અને નિરાશ થઈ ગયા. નિરાશ થઈને તે પાછા મહેલ આવી ગયા અને એને તો એવું હતું કે એ જ્યારે સ્વર્ણ મુદ્રા દાન કરે ત્યારે જ અન્ન જળ ખાય અને અન્ન જળનો પછી રાજા કીર્તિધ્વજે ત્યાગ કરી દીધું. કેટલાય દિવસ આવી રીતે નીકળી ગયા અને હવે રાજાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગ્યું, કારણ કે અન્ન જળ એમણે ત્યાગી દીધા. કીર્તિધ્વજની હાલત દિવસે ને દિવસે બગડવા લાગી. તો વિક્રમાદિત્ય તેની પાસે ગયા, કીર્તિધ્વજ પાસે ગયા અને તેમણે રાજા કીર્તિધ્વજને કહ્યું કે મહારાજ, તમને કયું દુઃખ છે? તમારા દુઃખને જોઈને બધી જ પ્રજા વ્યાકુળ છે, દુઃખી છે. કૃપા કરી તમારું દુઃખ મને કહો, તમારા દુઃખનું નિવારણ હું કરીશ. પણ કીર્તિધ્વજ ચૂપ રહ્યા, કંઈ બોલ્યા નહીં. તેમને ચૂપ રહેતા જોઈને વિક્રમાદિત્યે ફરીથી પૂછ્યું કે મહારાજ, તમે મને નોકરી પર જ્યારે રાખ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું ને કે જે કામ કોઈ ન કરી શકે તે કામને હું કરી દઈશ. તમે મને કહો તો ખરી, હવે એ અવસર આવી ગયો છે. કૃપા કરી મને કહો કે તમારે શું દુઃખ છે? શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, હે પાર્વતી, છેલ્લે રાજા કીર્તિધ્વજને તેના દુઃખનું કારણ કહેવું જ પડ્યું. તેમણે 1,00,000 સ્વર્ણ મુદ્રા મળવાની કહાની તેમને સંભળાવી દીધી અને કહ્યું કે હવે એ જગ્યાએ ના મંદિર છે અને ના કોઈ દેવીની મૂર્તિ છે. વિક્રમાદિત્યએ કીર્તિધ્વજને કહ્યું, મહારાજ, તમે ચિંતા ન કરો. તમે સવારે ઉઠીને નાહી ધોઈને દાન આપવા માટે સિંહાસન પર બેસી જજો. તમારું દાન એવી રીતે જ થશે જેવી રીતે અત્યાર સુધી ચાલતું આવ્યું છે. તમે જેવી રીતે દાન કરતા આવ્યા છો. આટલું કહીને વિક્રમાદિત્યએ દેવી દ્વારા આપવામાં આવેલી જે સ્વર્ણ મુદ્રાની થેલી હતી તે કીર્તિધ્વજને આપી દીધી અને કહ્યું, મહારાજ, તમે પ્રતિદિન હર રોજ આ થેલીથી 1,00,000 સ્વર્ણ મુદ્રા તમે નીકાળી શકશો. આ થેલી ક્યારેય ખાલી નહીં થાય. હે રાજા કીર્તિધ્વજ, તમારું રોજ રોજ કઢાઈમાં ગરમ તેલમાં કૂદીને પ્રાણ આપવા, તમારા પ્રાણનો ત્યાગ કરવાના દુઃખ મારાથી જોવાયું નહીં, હું જોઈ શક્યો નહીં. મેં તમને વચન આપ્યું હતું કે જે કામ કોઈ નથી કરી શકતું તે કામ હું તમને કરી બતાવીશ, હું કરી શકીશ. જે કામ તમે કરતા હતા તે કામ મેં વારંવાર કર્યું. એ દેવીથી આ થેલી મેં પ્રાપ્ત કરી લીધી છે અને તમારું વચન મેં પૂરું કરી દીધું છે. હવે મને આજ્ઞા આપો. હવે હું મારા દેશમાં જાઉં પાછો. મારી પ્રજા મારી રાહ જોતી હશે. હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું. આ સાંભળી રાજા કીર્તિધ્વજ તો વિક્રમાદિત્યના પગમાં પડી ગયા અને બોલ્યા, હું ધન્ય થઈ ગયો. તમારા દર્શન થયા મને મહારાજ. મેં તમારા વિશે જે કંઈ સાંભળ્યું હતું તે બધું જ મારી સામે સાકાર થયું. તમે હકીકતમાં બહુ જ મહાન છો. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી, હવે તમે બોલો કે તમે ક્યારેય આવું દાન જોયું છે જે રાજા વિક્રમાદિત્યએ રાજા કીર્તિધ્વજને આપ્યું? આગળ ભગવાન શિવ બોલ્યા, હે પાર્વતી, સૌથી મોટું દાન ભૂખ્યાને ભોજન કરાવવાનું છે જે રાજા કીર્તિધ્વજ કરાવી રહ્યા હતા. એના કરતાં પણ મોટું ને વધારે દાન રાજા વિક્રમાદિત્યએ આપેલા વચનનું છે, જે રાજા વિક્રમાદિત્યએ તેમના
આપેલા વચનને પૂરું કરવા માટે તેના શરીરને કોઈપણ રાજા કીર્તિધ્વજના શરીરને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તે વિચાર કરીને રાજા વિક્રમાદિત્યએ સૌથી મોટું દાન કર્યું. તેણે એક જ વારમાં ગરીબ લોકો માટે ધનની વ્યવસ્થા કરી, જેનાથી તેમનું પેટ ભરાતું રહે, તેના ચૂલા સળગતા રહે. હે પાર્વતી, સૌથી મોટું દાન ભૂખ્યાને ભોજન કરાવવાનું છે, અન્ન આપવાનું છે. કેમ કે જ્યારે આત્મા તૃપ્ત થાય છે તો આત્મામાંથી આશીર્વાદ નીકળે છે અને તે આશીર્વાદ પરમાત્મામાં વિલીન થઈને એક ચમત્કારનું કામ કરે છે. અને જે આ આશીર્વાદ કોઈ વ્યક્તિને લાગી જાય તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે, તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. તો મિત્રો, આ હતો પાર્વતીજીનો પ્રશ્ન અને શંકર ભગવાનનો વાર્તાના માધ્યમથી જવાબ. જો મિત્રો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.